હારે એવા લાડુના એ મારા લાડકા ના પુત તારે નથી માયરા છૂટી જારી કેરાયન માર જારી ના મારવાથી નમણા ભૂડિયા રે હારે આવો પેલો રે એ ગુનો રે વાલા માર માફત મેરે કરો એ મારે ગુનો રે વાલો તારો માફ રે કરે વારી વારી કરશું નહીં આવી મેરે કરો અરે ભગત આજે ભક્તોને કાજો તો પ્રભુ માટે હર કોઈ ગુના માફ જ હોય છે પણ ભગત આજ આટલી કૃષ્ણ સહન કરી આટલા દુઃખ વેઠી જંગલો જંગલ ભટકી અને દ્વારકાના નાથના ચરણે આવવાનું કઈ તો કારણ હશે ને ભગત અરે પ્રભુ હાજ આવો જંગલ જંગલ ભટકી હાજ આવો સમુદ્ર વલોવી દ્વારકાના દ્વાર આવવાનું કારણ એક મારો સ્વાર્થ બીજું મારો પરમાર્થ છે મારા હા ભગત શું એવો તમારો સ્વાર્થ શું એવો તમારો પરમાર્થ મને પણ જણાવો અરે પ્રભુ સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંધ્યો છું અને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતીમાંથી બહેરમોનો રાક્ષસ આકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ હા ભગત જો દ્વારકાના નાથને ચરણે આવ્યા હોય તો નિરાશ તો નહીં જવા દઉં કારણ કે આજે તમારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું લ્યો ભગત પેલી અમડાલીનું પુષ્પ આપું છું આ પુષ્પને પારણીય પદરે આવજો નવ નવ માસાની સેવા કરજો આજથી નવમે માસે મારાથી મોટા બળદેવ તમારે ઘેર આવતા ધણ કરશે વાંજ્યા કેરા મેણા ભાંગશે ભગત વાંજ્યા કેરા મેણા ભાંગશે અરે પ્રભુ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય એક દીકરે દીકરાવાળા ન કહેવાય પ્રભુ જો પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ ન કરા પુષ્પ તમે પાછું લઈ લો મારા નાથ અરે ને ભગત જેની ભક્તિની અંદર પીળો પરમારથ હોય ત્યાં હું હાજર હાજર છું જ્યારે જ્યારે ભૂમિ પર ભાર વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું ભગત જેનું નામ ધારણ કર્યું છે એનો નાશ અવશ્ય હોય છે ભગત ખોટો વિલાપ ના કરો માટે લ્યો આ બીજી અમડાલીનું પુષ્પ આપું છું આ પુષ્પને પારણીય પદર આવજો નવ નવ માસાની સેવા કરજો ભગત આજથી નવમે માસે આ દ્વારકાનો નાથ પોતે તમારે ઘરે અવતાર ધારણ કરશે ભૂમિ કેરો ભાર અમે ઉતારશું ભૂમિ કેરો ભાર અમે ઉતારશું ભગત અરે પ્રભુ અમરડાલીના પહેલા પુષ્પ આપ્યા પછી બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવા પ્રભુ હા ભગત હે એવા રાખજો રે રાખજો એ વિરામ દેવ રૂડા નામ જો રાખજો રે રાખજો વિરામ દેવ રૂડા નામ જો એના ભાંગ છે અરે પ્રભુ અમરડાલીના બીજા પુષ્પ આપ્યા એના નામ રૂડા રાખજો રે રાખજો રામદેવ રૂડા નામ જો રાખજો રે રાખજો રામદેવ મારા નામ જો એવા આવીને ભૂમિનો ભારને ઉતારશો એવી સાલ આપું 1401 સાત દો એવી સાલ એવા બાદલ વાસુદ દસમ કેરી મત રાંદડી અરે પ્રભુ આ પાવન કો નિશાની તો હશે મારા નાથ એવી કુમ પાતલી કારું મહેલમાં ઉપાદ દો એવા એવા આવીને ઉકાળતા તે ગડા ઉતારશું કહો ભગત જો દ્વારકાના નાથના ચરણે આવ્યા છો હજી પણ જે કઈ મનની ઈચ્છા હોય એ વ્યક્ત કરો અરે પ્રભુ આજ સાંભળ્યું છે કે તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભક્તને તમારી રાસલીલા દર્શન કરાવ્યા છે તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે મારા હા ભગત જેમ તમને વચને બાંધ્યા એમ હજી મારા મોટા ભાઈ વડદેવને બોલાવી મારે વચને બાંધવાના છે માટે જાઓ ભગત એ વૃંદાવનની શેરીઓની અંદર સ્વપ્ન રૂપી મારી રાસલીલાના દર્શન કરો જાઓ ભગત જય મારા નાથ અરે રાજા અજમલની આરે આજે ભવ્ય વચને મેં દાણો છું પણ આ વાતની ખબર હજી મારા મોટા ભાઈ બળદેવને નથી તો લાવા જ મારી સોનલા મંદિરની અંદર મારા મોટા ભાઈ બળદેવને બોલાવું જેમ તેમ કરી કુડ કપટ કરી અને મારા ભાઈને વચને બાંધવા છે તો લાવ આજ મારા સોનલા મંદિરની અંદર મારા મોટા ભાઈ બળદેવને બોલાવું
આજ કનૈયો બોલાવે બળદેવ આવજો રે ये आवो वीरा सोना लारे मंदिर आज कानूड़ो बोलावे बड़देव आवजो रे ये जी आज सवारे सोनानी वीरा मारी द्वारिका रे राजतिया करे कन्यो वीर आज कानूड़ो बोलावे बड़देव आवजो रे हेजी आज कनियो बोलावे हलधारी आविया रे अरे आओ मोटा भाई वीर सोनला मंदिर आज कनियो बोलावे हलधारी आयो वीर तारो वीर हेजी आज सवारे सोनानी वीर तारी द्वार कारे राज करे मारो वीर आज सवारे सोनानी वीर तारी द्वार तारे हेजी आज ललाटे पटारे कनिया से नारे बाजा कौन मारा मार आज लल्ला के पटारे वीर मार से नारे बांधा ये जी आज लाडी लो भगत वीर मारो लाड गोरे ये दरवा लाडू के रवि रथा हर लाडू रे तो जबदा बुझने लाडू रे मायरा मरवाથી નમણા નવો રે ફૂટે એ સાચિયા બોલો મારા વીર લાડુના મરવાથી નમણા નવો રે ફૂટે ये जी आज लाडू रे मारवाथी संतोष नवारे वयो मायरा छोटी जारी के रवि रमार जारी ना मारवाथी नमड़ा भूनिया रे ये जी आज देवोनी माथे रे दुश्मन कोण रे जायो ये भगत कहो मारा वीर देवोनी माथे रे दुश्मन कोई रे नथी ये दुश्मन ने लाओ मारे हाथ देवोनी माथे रे आज आ देवना दुश्मन ने आज हरदारी ने हवाले કરી દે વીરા અરે નહીં મોટા ભાઈ એ તો એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે હું પણ એને ભક્ત માનું છું તમે પણ એને ભક્ત માનો એ કન્યા ભગત હોય વીરા ભક્તિ કરી જાણે આજ આવા લલાટ ભોળી હરદારી બલરામ નો અપમાન ન કરે કન્યા અરે મોટા ભાઈ ભક્ત કદાપી ભૂલ કરી જાણે પણ એ ભૂલને માફ કરવી એ આપણો અધિકાર છે એમાં તમારો પહેલો અધિકાર છે પહેલા માફ કરો અરે કન્યા તો આ મની મારે જોઈ લે આજ હરદારી બલરામ ના હળિયાની અંદર કેટલી તાકાત છે વીરા તાકાત છે દર્શાવી શકો છો બાકી એ વાત તો કદાપી શક્ય ના બને મોટા ભાઈ તો જોઈ લે વીરા બધો ભર્યો કે ભાઈ
થતી રે આજ હળસડાવું મારા હાથ થતી રે આ સંડો સૂરજ તારા ભેગા કરું વડે વળ્યો કેવાય વડે વળ્યો કેવાય વડે હકારી કેવાય હળસડાવું મારા હાથ થતી રે आज चांदो सूरज वीरा अलग रखो आज चांदो सूरज वीरा अलग रखो कृष्ण कंपनी के वे कृष्ण मायाडू के वे कृष्ण दूतारो के बाद मुरली बगाड़ू वीरा मुखती रे आज आकाश पताल बुद्धि भेगा करो आज आकाश पताल बुद्धि भेगा करो वडे बड़ियो के भाई वडे बड़ियो के भाई वडे हटारी के भाई हळसडाऊ मारा हाथ रे आज आकाश पाताड़ वीरा अलग रखो ए मम्मी आज आकाश पाताड़ वीरा अलग रखो कृष्ण कंपनी के वे कृष्ण मायाडू के वे कृष्ण दूतारो के बाद मुरली बगाड़ू वीरा मुखती रे आज सोहन वण नदी भेगी रे करो आज सोहन वण नदी भेगी रे करो वडे बड़ियो के भाई वडे बड़ियो के भाई वडे हजारी के भाई हळसडाऊ मारा हाथ रे आज 999 नदी अलग रखो कृष्ण कंपनी के वे कृष्ण मायाडू के वे कृष्ण दूतारो के बाद मुरली बगाड़ू वीरा मुखती रे आज हळहो मारीने मोरली भांगी रे नाखो आज हळहो मारीने मोरली भांगी रे नाखो वडे बड़ियो के भाई वडे बड़ियो के भाई वडे हजारी के भाई हळसडाऊ मारा हाथ रे आज मुरली मारी ने हरियो सांस करो आज मुरली मारी ने हरियो सांस करो कृष्ण कंपनी के वे कृष्ण मायाडू के वे कृष्ण એ કનૈયા હજી પણ કહું છું માની જા વીરા मुरली बगाड़ू वीरा मुखती रे આજ હળસડાऊ મારા હાથ રે आज मुरली बगाड़ू वीरा मुखती रे આજ હળસડાऊ મારા હાથ રે आज मुरली बगाड़ू वीरा मुखती रे आज मुरली बगाड़ू वीरा मुखती रे એ કનૈયા આજ હાર જીતની રમતની અંદર વીરા આજ તારી જીતો હોય અને હળદારી બળરામની હાર હોય વીરા અરે મોટા ભાઈ જો ખરેખર આજ આ જીતની રમતી માલિકો ખરેખર તમારી હાર હોય અને મારી જીત હોય તો જોઈએ તો એક તમારા જમણા હાથનું વચન જોઈશે ભાઈ એ કનૈયા ભાઈ ભાઈમાં વાત હોય વચન ન હોય વીરા વચનની વાત કરો વીરા મોટા ભાઈ વાત પણ હોય વચન પણ હોય મારે તમારા વચનની જરૂર છે માટે મને વચન આપો મોટા ભાઈ એ કનૈયા વચનની અંદર માંગવા જેવું માંગે છે વીરા ભલે મોટા ભાઈ લે આજ હળદારી બળરામ તને હતો તો વચન આપે છે વીરા વચનની વાત કરો અરે મોટા ભાઈ આજ વચન તો તમે આપી ચૂક્યા છો પણ આજ વચનમાં રહેલી વાત પણ જાણી લ્યો કે લાડુ કેરા માર મારી અને મારા નમણા ફોડાય બીજું કોઈ નહીં પણ પુંગના રાજા અજમલ એક શેર માટીને ખોટને કારણે મારા શરણે આવ્યા હતા એમની આરે બબે વચને બંધાણો છું ભાઈ કે મારે ને તમારે એમની ઘેર અવતાર હરણ કરવાનો છે ભાઈ એ કનૈયા એ વાત તો પદાવી નિબને વીરા અરે મોટા ભાઈ રઘુકુળ રીતે સદા ચાલી આવી પ્રાણ જાય પણ વચન નો જાય આપેલા વચન નિભાવો મોટા ભાઈ